આજે તમારી સાથે વાત કરવી છે એ છે પોલ્ટ્રી મેન્યુર, એટલે કે મરઘાનું ખાતર, જેને આપણે કુકડાની ચરક પણ કહી શકીએ. આ જે છે એ સારામાં સારી વસ્તુ છે. ઘણા બધા ઓર્ગેનિક મેન્યુરની સાપેક્ષમાં વધારે પ્રમાણમાં તત્વો ધરાવતું અને જમીનની ફળદ્રુપતાને સારી બનાવતી વસ્તુ એટલે કે કુકડાની ચરક અથવા તો મરઘાનું ખાતર. આ જે મરઘાનું ખાતર અથવા તો પોલ્ટ્રી મેન્યુર છે એ તત્વોની દ્રષ્ટિએ પણ અવ્વલ નંબરે છે કે જેની અંદર 13 પ્રકારના એવા તત્વો કે જે પાકને ખૂબ જ જરૂરી છે એ પૂરા પાડવામાં આવે છે. આ પોલ્ટ્રી મેન્યુરની અંદર રહેલા તત્વોની જો ટકાવારીની દ્રષ્ટિએ વાત કરીએ તો 100 કિલો પોલ્ટ્રી મેન્યુર મરઘાનું ખાતર જે છે એ જમીનમાં નાખવામાં આવે તો એની અંદર 4.5 થી 5.5% નાઇટ્રોજન મળે છે, 2.4% થી લઈ અને 2.8% જેટલું ફોસ્ફરસ મળે છે, 2.5% થી 2.6% જેટલું પોટાશ મળે છે. કેલ્શિયમ તત્વ જે છે એ મરઘાના ખાતરની અંદર ખૂબ પ્રમાણમાં છે, જે 4.5% થી લઈ અને 8.5% સુધીનું કેલ્શિયમ જે છે એની અંદર રહેલું છે. એ સિવાય મેગ્નેશિયમ, કોપર, ઝીંક, બોરોન, મોલિબ્ડેનમ અને મેંગેનીઝ આ પ્રકારના 13 પ્રકારના તત્વો જે છે એ પોલ્ટ્રી મેન્યુરમાંથી જમીનને અથવા તો પાકને મળી રહે છે. બીજી વસ્તુ એ છે કે પોલ્ટ્રી મેન્યુર મરઘાના ખાતરની જે પીએચ છે એ 6.5 થી લઈ અને 8 સુધીની છે. હવે આ પીએચ એટલે કે એવી પીએચ કે જે જમીનની અંદર તમામ પ્રકારના પાકો લઈ શકાય, કે જેને ન્યુટ્રલ પીએચ કહેવાય. તો જે જમીનની અંદર પોલ્ટ્રી મેન્યુર નાખવામાં આવે એ જે છે એ જમીન કદાચ આલ્કલાઇન વધારે હોય તો એને ન્યુટ્રલ બનાવવાની કોશિશ કરે, અને જો જમીન એસિડિક હોય એટલે કે પીએચ વધારે નીચી હોય તો એને બેલેન્સ પીએચ સુધી લઈ જવાનું કામ કરે. એટલે જમીનને સુધારવાનું પણ કામ કરે છે અને છોડને તંદુરસ્ત રાખવાની સાથે સાથે અમુક જે જમીનની ફૂગ અને જીવાતો છે એની સામે પણ આપણને રક્ષણ આપે છે. તો અવશ્ય પોલ્ટ્રી મેન્યુર એટલે કે મરઘાનું ખાતર જે છે, જે ખેડૂતો પાસે છાણિયું ખાતર છે એ વસ્તુ અલગ છે, પણ જેની પાસે એની અવેલેબિલિટી નથી એવા ખેડૂતોએ વીઘા દીઠ 2, 3, 4, 5 બેગ જે છે એ નાખવામાં આવે તો એને એની ખેતી અથવા તો પાકની અંદર સારા